વાર્તાનું નામ રાજાનો એક મંત્રી. એક રાજા હતો. એ રાજાનો એક મંત્રી. એ મંત્રી એટલો જોરદાર કે એક વખત કહીએ તે બધું કામ પતાવી લે, પણ એ એડવાન્સમાં કરી લેતો. એ રાજા એવું કહે કે આ થઈ ગયું, તો મંત્રી એવું કહે કે આ તો અઠવાડિયા પહેલા થઈ ગયું, આ તો મહિના પહેલા થઈ ગયું, એવું જ કહેતો રહે. એક દિવસ રાજાને એવો વિચાર આવ્યો કે મારો મંત્રી હવે ઘરડો થયો છે, હવે મારે એક મંત્રી બીજો શોધવો છે આના જેવો. તો એણે એક વખત ગામમાં એવી પરીક્ષા શોધી કે એણે બધાને એવું કહી દીધું કે મારા મંત્રી બનવું હોય તો તમારે પરીક્ષા આપવી પડશે. તો બધા જે બધા હતા એમણે નામ લખાયું અને એવું બધું કર્યું. પછી બધાને ખબર પડી કે આ તો ગણિતની પરીક્ષા. એટલે પછી બધાએ નામ ચકાઈ નાખ્યું, જેમ વાર્તા કથનમાં થતું હતું એમ કે રમવાના બદલે બધા નામ ચકાઈ નાખતા હતા. એના પછી 4 જણ હતા. 3 જણ એવા કે આખો દિવસ ભણભણ જ કરે અને એક તો એટલો આળસુ કે જે કશું જ કરે ના. હવે પછી રાજા એવું કીધું કે હવે તમે તૈયારી શરૂ કરી દો. હવે પછી એ દિવસે બધાએ તૈયારીઓ શરૂ કરી. જે 3 જણ હતા એમની જોડે જે ગણિતની ચોપડીઓ હતી એ વાંચી, બજાર પર જઈને બાલવાટિકાથી કોલેજ સુધી બધી લાવી અને વાંચ કરતા હતા. પછી એ પેલો જે આળસુ હતો એ તો કશું જ કરીને પડી જાય. પછી એક દિવસ બધા રાતે મળવાનું વિચાર્યું કે આ લોકોને મળું તો આ લોકોની કેવી તૈયારીઓ છે હું પૂછું થોડું. તો એમણે મહેલમાં બોલાયા અને પેલા લોકો તો આવે તોય વાંચ જ કરે. અને પછી રાજા એવું પૂછ્યું કે ચા નાસ્તો, તો પેલા કે લાવો રાજા. પછી પેલા લોકો તો વાંચ જ કરે, કશું જ ના જોયું. પેલા 4 જણનું મંગાવ્યું તો 4 જણનું એ ખાઈ ગયો. પછી એ દિવસ આવ્યો તો બધાને, અને એવી શરત હતી કે બધાને રૂમમાં પૂરી આખી રાત પૂરી રાખવાના અને પછી પરીક્ષા આપવાની. તો પછી એ દિવસ આવ્યો અને બધાને રૂમમાં પૂર્યા. મંત્રીથી તાળું મારવાનું રહી ગયું. તો બધા બેઠા રૂમમાં અને પેપર સોલ્વ કરતા, પણ પેલો તો ઊંઘી રહેલો. 6 વાગ્યા, 7 વાગ્યા, પણ એમને 5 વાગ્યાના સાંજના 5 વાગ્યાને પૂરી દીધા કે હવે તમે સવારના 6 વાગે તમને બહાર કાઢવામાં આવશે. હવે પેલા 6 વાગ્યા, 7 વાગ્યા, 8 વાગ્યા પેલા તો ભૂખ લાગી એટલે તો દરવાજો ખોલીને બહાર. પછી રાજાએ આદેશ આપ્યો મંત્રીજીને બોલાવો. મંત્રી આવ્યો અને મંત્રીને પૂછ્યું કે તમે તાળું મારવાનું ભૂલી ગયેલા? તો પછી રાજાએ એવું કીધું કે હા રાજાજી, મારાથી ભૂલથી તાળું મારવાનું ભૂલી ગયેલો. એટલે પછી રાજા એવું કીધું કે હવે તો પરીક્ષા આ 3 જણ તો સોલ્વ કરે છે ને આ તો બહાર આવી ગયો છે, હવે આનું શું કરવું એમ. એટલે પછી બધાએ રાજાએ જાહેર કર્યું કે આજથી આ માણસને આપણે મંત્રી ગણીશું. અસ્તુ. નામ જ્યોતાંશી, ધોરણ 4. વાર્તાનું નામ છે એક સફેદ હાથી. એક જંગલ હતું. એ જંગલમાં એક હાથી હતો. એને એવી ઈચ્છા હતી કે મારે ધોળું બનવું છે. અને એક દિવસે ચાલતો જતો હતો અને ઝાડની પાછળ બધા હંસ તરતા હતા. એને થયું કે આમને જેવું હું સફેદ હોય તો કેવું સુંદર લાગત. એટલે એને જે દુઃખ હતું એ એના ભાઈબંધને કીધું. એનો ભાઈબંધ શિયાળ હતો અને શિયાળ તો કેવું લુચ્ચું અને હોશિયાર. એટલે તો એણે યુક્તિ વિચારી અને બાજુના ગામમાંથી વ્હાઈટ કલર લાવી અને બધા જંગલવાળાને બોલાવીને હાથીને ઊભો રાખી અને બધાને વ્હાઈટ કલર લગાવ્યો. અને પેલા હાથી એમ કે વાય ભાઈબંધ, તું તો મારો સાચો પાક્કો ભાઈબંધ છે. પછી એક દિવસે ચાલતો જતો હતો અને નજીકમાં જ એક રાજાનો મહેલ હતો. રાજાને ખબર મળી કે આપણા જે ગામની બાજુમાં જે જંગલ છે એમાં જ એક સફેદ હાથી છે, એ બહુ સુંદર લાગે છે. તો એમણે વિચાર્યું કે આપણે મહેલમાં લાવીશું
તો બધા આજુબાજુ ગામવાળા જોવા આવશે. એટલે સિપાહીઓને આદેશ કર્યો કે જાઓ તમે બાજુવાળા ગામમાંથી સફેદ હાથી લઈ આવો. એટલે પેલા સફેદ હાથીને તો હોદવા ગયા. ચાલે પણ કઈ સફેદ હાથી દેખાયો નહીં. અને પછી ત્યાં બેઠા હતા ત્યાં સફેદ હાથી દેખાયો. એક માણસ એનો જે એક સિપાહી હતો એ જોઈ ગયો. એટલે પેલા બૂમ પાડી, અલા આવી ગયો સફેદ હાથી. એટલે સફેદ હાથીને પકડી અને એમ કે છે કે તું હવે અમારા જોડે આય. હાથીને વિચાર આવ્યો કે અમે સફેદ ના કરાયો હોય તો સારું હતું. એટલામાં જ વરસાદ પડ્યો અને જે સફેદ રંગ હતો એ બધો ધોઈ ગયો. એટલે પેલા સિપાહી એમ કે અલ્યા આ તો કઈ સફેદ હતો ને કઈથી કાળો થઈ ગયો. એટલે આ વાર્તામાંથી એ બોધ મળે છે કે આપણા જે કુદરતી આલ્યું હોય એ સારા માટે આલ્યું હોય અને આપણે બીજા જેવું જોઈને સારું કરવા જઈએ તો આપણું જ બગડે છે. એક કાળું, એક ભૂરખું અને એક ધોળું. તેમને એક ઉંદર જોયો. બિલાડીના 3 બચ્ચા ઉંદર પાછળ દોડ્યા. ઉંદરે લોટના ડબ્બામાં કૂદકો માર્યો. બચ્ચા પણ એકદમ તેની જ પાછળ જ કૂદ્યા. બિલાડીના 3 પણ ઉંદર તો દૂર ભાગી ગયો. બિલાડીના 3 બચ્ચા બહાર કૂદી પડ્યા. તેમને વાડામાં એક દેડકો દેખ્યો. બિલાડીના 3 બચ્ચા દેડકા પાછળ દોડ્યા. દેડકો એક જૂના ભૂંગળામાં કૂદ્યો. બિલાડીના 3 બચ્ચા એકદમ તેની પાછળ જ ગયા. પણ દેડકો તો દૂર ભાગી ગયો. બિલાડીના 3 બચ્ચા ઢસડાતા બહાર નીકળ્યા. તમને એક તળાવમાં એક માછલી દેખી. બિલાડીના 3 બચ્ચા માછલીના પર કૂદ્યા. પણ માછલી તો દૂર તરતી ભાગી ગઈ. બિલાડીના 3 બચ્ચા ભીના બહાર આવ્યા અને તેના ઘર તરફ ચાલી નીકળ્યા. અસ્તુ. નામ ખુશી, ધોરણ 4. વાર્તાનું નામ કર્મકલ્લો. એક કર્મકલ્લો હતો. તે રસ્તા પરથી જઈ રહ્યો હતો. તેને રસ્તામાં ભૂંડભાઈ મળ્યા. ભૂંડભાઈ કહે હું તને ખાવું, મને બહુ ભૂખ લાગી છે. કર્મકલ્લો કે ના મને ના ખાશો નહીં તો તમે કોબીજ ના બની જશો. ભૂંડભાઈ કે હે તું કોબીજ ના બની જઈશ? કર્મકલ્લો કે હા, આકાશમાં એક મોટો ભૂંડ અને તેની સૂંઢ, આપણે તેનું નાક અને તેની પૂંછડી તો કોબીજની હતી. એ તો કે હે હું તો આકાશમાં કોબીજ ન બની ગયો. એમ છતાં તો ચોકી જ ગયો. પછી તેને કીધું જો તને સાપ ખાય તો? કર્મકલ્લો કે જો મને સાપ ખાય તો ભૂંડભાઈ તો ચોકી જ ઉઠે. એમ કહેતા તો તે આકાશમાં એક દંડીની જેમ વચ્ચે કોબીજ 3 લગાવી હતી અને ભૂંડભાઈ તો એવા ચોક્યા કે સીધા જ ઉઠા માથાના હોય. એ તો બહુ ચોકી ગયા. એ તો કે અરે આ તો કોઈ ખવાય જ નથી. અને તો એમ કહેતા તો એને કીધું જો તને કોબીજ જ ખાય તો? એને કીધું જો મને કોબી ખાય તો મને કોબીજ ખાય તો એ તો મોટી આખું આકાશ ભરાઈ જાય એવડી મોટી કોબીજ બની જાય. એમ તો કહેતા તો ભૂંડભાઈ આખા ઉદાસ પડ્યા અને ગોલીનું મારી કર્મકલ્લો અને ભૂંડભાઈ તો કે અલ્યો મારી કમર તૂટી ગઈ. એમ કહેતા તો એવા બોલ્યા. પછી કર્મકલ્લો કે મને કેટલી ભૂખ લાગી હશે. બાજુમાં એક હોટલ હતી. તેઓ તેમને હોટલમાં લઈ ખાવા કીધું. ભૂંડભાઈ તો બોલતા ઉઠ્યા મારી કમર તૂટી ગઈ. બહાર રાગી તો જાય અલ્યો મારી કમર તૂટી ગઈ. એમ કરતા જાય. પછી તેને હોટલમાં પેટ ભરીને ખવડાવ્યું. કર્મકલ્લો કે હવે તમે મને ખાશો? ભૂંડભાઈ કે હા હું તો તને ખાઈશ. અસ્તુ.
ધોરણ 5 વાર્તાનું નામ લાલચુ શિકારી અને મોતી. એક જંગલ હતું. એ જંગલમાં એક મોર રહે. એ મોરના ઘરની બાજુમાં એક તળાવ રહેતું. એમાં એક કાચબો રહે. એ મોરે એક કાચબા સાથે દોસ્તી કરી. એક દિવસ એ જંગલમાં એક શિકારી આવ્યો. એ શિકારીએ મોરને પકડી લીધો. મોરે પકડી લીધો. મોર ચીસો પાડે તેથી કાચબાને સંભળાઈ ગઈ. કાચબો તો બહુ દુઃખી થયો. શિકારીને કહે, ઓ મારા મિત્રને તું છોડી દે. તો શિકારી કહે, હું તારા મિત્રને છોડું તો મને શું મળે? હું આ તારા મિત્રને બજારમાં વેચું તો મને પૈસા મળે. કાચબો કહે, હું તને મોર કરતાં વધારે પૈસા આપું તો તું મને મારા મિત્ર આપી દઈશ? શિકારી કહે, હું તારા ઉપર વિશ્વાસ કરું, પહેલાં તું પૈસા આપ. એમ કહી કાચબો તો પોતાના ઘરમાં જઈ એક નાનકડો મોતી લાવ્યો. એ બતાવી શિકારીને કહે, લે તારા પૈસા, મને મારો મિત્ર આપ. એમ કહી તે મોતી કાચબાએ શિકારીને આપ્યું અને કહે, લે. એમ કરી શિકારીએ તેના મિત્રને ધક્કો મારી ફેંકી દીધો અને કહે, લે તારો મિત્ર લઈ જા. એમ કહી એ તો ઘરે ચાલ્યો ગયો અને કાચબાએ કહ્યું, મારા મિત્ર તો ઠીક છે. મોર કહે, હા હું ઠીક છું, ધન્યવાદ, તે મને બચાવ્યો. એમ કહી શિકારી ગયો. એટલામાં મોર તો પોતાના ઘરે ચાલ્યો ગયો. તેથી તો એ તો જંગલમાં ગયો. એમ કહી શિકારી તો ગતો રહ્યો. શિકારી ઘરે જઈને કહે, પોતાની પત્નીને કહે, લે આ મોતી, જો મને મોરના બદલામાં મોતી મળ્યો. તેની પત્ની કહે, ઓ મૂર્ખ, તું એક જ મોતી લાવ્યો, મોરના બદલામાં તને કેટલા બધા મોતી મળતા. તે કાચબાને કહ્યું હતું કે બહુ બધા મોતી આલે. એમ શિકારી કહે પોતાની પત્નીને કે હું કાલે જઈને બહુ બધા મોતી લાવીશ. અને રાત પડી ગઈ. તે તો ઊંઘી ગયો. સવારે તે પોતાની થેલી લઈને એ જંગલમાં ગયો. જંગલમાં એ તળાવ આવ્યું. તળાવમાં કાચબાની બૂમ પાડે, ઓ કાચબા ભાઈ, કાચબા ભાઈ. તો કાચબા બહાર આવે. કાચબા કહે, મેં તને એક મોતી આપ્યું હતું તો તું પાછો કેમ આવ્યો? શિકારી કહે, હું એક મોતી મારે નથી જોઈતું, મારે તો ઘણા બધા મોતી જોઈએ. કાચબો કહે, શિકારી કહે, મેં તો ઘણા બધા મોતી જોઈએ, નકર હું તારા મિત્રને પાછો લઈને મારી નાખી. કાચબો કહે, હા લાય, તું મને એ મોતી આપી દે, હું તારા માટે ઘણા બધા મોતી લેતા આવું. એમ કહી કાચબાએ એ મોતી લઈ લીધું. શિકારીએ મોતી પાણીમાં ફેંક્યું. કાચબાએ એ મોતી પકડી લીધું. એમ કરીને કાચબો હસવા માંડ્યો, હા તે મને એ મોતી આપી દીધું, એ તારું છેલ્લું મોતી હતું, મારા પાસે ખાલી એક જ મોતી હતું. એમ કહી કાચબો હસતો પોતાના તળાવમાં ગતો રહ્યો. અને શિકારી એમ કહે, ઘરે જા. વિલે મોડે ઘરે ગયો અને પોતાની પત્નીને કહે, તારા 10 મોતીના ચક્કરમાં આપણને એક કિંમતી મોતી ગતો રહ્યો અને મોર પણ આપણને ના મળ્યો. એમ કહી તો એ તો વિલા મોડે પોતાની પત્નીને વાતચીત કરવા માંડ્યો અને ઘરનું કામ ચાલુ કરવા માંડ્યું. અસ્તુ. નામ પ્રાણજીત. વાર્તાનું નામ છે ચિત્રતા. એક મોટું જંગલ હતું. તેમાં એક વાઘ રહેતો હતો. એક દિવસ વાઘના મોંના દાંતમાં એક નાનકડું હાડકું ભરાઈ ગયું. હાડકું એ કાઢતો એને બહુ જ પ્રયત્ન કર્યો પણ ન કાઢી શક્યો. પછી તે એક ઝાડ નીચે બેસી તે કાઢી રહ્યો હતો. પછી તેની પાસે એક પક્ષી આવ્યું. પક્ષીએ વાઘને પૂછ્યું, વાઘ તું આ શું કરી રહ્યો છે? પછી વાઘે કહ્યું, મારા મોંના દાંતમાં નાનકડું હાડકું ભરાઈ ગયું છે, એ કાઢવાનો પ્રયત્ન કરું છું. તો પછી વાઘે પૂછ્યું, શું તું એ કાઢી શકીશ? તો પછી પક્ષીએ વિચાર્યું, શું હું વાઘના મોંમાં મારું માથું નાખું તો એ સલામત છે? પછી એક જ દમ વાઘે એનું વચન આપ્યું, એ મિત્ર, જો તું મારી મદદ નહીં કરીશ તો હું તારો ઉપકાર નહીં ભૂલું. જો તું
મારા મોંમાં જે હડકું ભરાઈ ગયું છે એ તું કાઢીશ તો હું તને મારા ખોરાકમાંથી થોડોક ભાગ પણ આપીશ. પછી પક્ષીએ હા પાડી અને તેને કાઢવાનો પ્રયત્ન કર્યો અને તે કાઢી ગયું. પછી દરરોજ વાઘ પક્ષીને થોડોક ખોરાકમાંથી થોડોક ભાગ પણ આપતો હતો. પછી એક દિવસ પક્ષી ઝાડ પર બેસી રહ્યું હતું. પછી એક શિકારી એને જોઈ એને તે કામતું તાકવાનું વિચાર્યો રહ્યો હતો. પછી શિકારી તેને તે કામતું છોડવાની જ તૈયારીમાં હતો. પછી વાઘે એકદમ જોયું તો તેને એકાએક હુમલો કર્યો અને શિકારીએ તીર કામઠું છોડી અને તેને બચાવવા માંડ્યું અને પક્ષી બચી ગયું. પછી પક્ષીએ વાઘને આભાર માન્યો. અસ્તુ. નામ નક્ષ ધોરણ 5 ગ્રુપ વાય. વાર્તાનું નામ રાજા સુપરકર્ણ. એક નગર હતું. એ નગરમાં રાજા રાજ કરતો હતો અને સસલા રમાડવાનો શોખ. એ તો એક દિવસ સસલા રમાડવા જંગલમાં ગયો. જેવો તે જંગલમાં સસલા રમાડવા ગયો તેને ભૂલથી એક હથિયાર વાગી ગયું એક સસલાને. એ સસલું તો ત્યાં ને ત્યાં બેભાન થઈ ગયું. પછી રાજાના કાન ત્યાં ને ત્યાં મોટા સુપડા જેવા થઈ ગયા અને પછી તેના સેનાપતિને કહે, સેનાપતિ, આપણે સાંજ પડશે, રાત પડશે એટલે આપણે મહેલમાં જતા રહીશું. પછી તો રાત પડી એટલે એ રાજા પોતાના મહેલમાં જતા રહ્યા અને પછી રાજા કહે સેનાપતિને કે તું અહીંયા કોઈને આવા દેશે નહીં કે તું કોઈને કહેતો નહીં. પછી એ વાત મંત્રીના પેટમાં ગુંજી. એ 2-3 દિવસ પેટમાં રહી એટલે તેના પેટમાં દુખવા માંડ્યું. એટલે જેવો દુખવા માંડ્યું અને એવો નિર્ણય લીધો કે હું જાનને કહી દઉં. અને જાનને કહી, રાજા સસલા રમવા જાય, ભૂલથી હથિયાર વાગી જાય, રાજાજીને સજા થાય, તેમના કાન મોટા થાય. એમ કરીને તે આગળ ચાલવા માંડ્યો. તેને શી ખબર હતી કે આ જાળમાંથી નવા વાજિંત્રો બનશે. પછી તો બીજા દિવસે મહેલમાં નવા વાજિંત્રો આવ્યા અને ત્યાં સમય બોલવાનું માંડી. રાજા સુપર કરનો છે ભાઈ, રાજા સુપર કરનો છે ભાઈ. ત્યાં તો તબલા બોલવા માંડ્યા. ધમ 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 ધમ. રાજા સુપર કરનો છે ભાઈ, રાજા સુપર કરનો છે ભાઈ. પછી રાજા ગુસ્સે થઈને બોલે, સેનાપતિ, તમે આ વાત કોઈને કહી હતી? સેનાપતિ કહે, ના મહારાજ, મેં આ વાત કોઈને નથી કહી, ફક્ત મેં જાનને કહી હતી. મને શી ખબર કે આ જાનને નવા વાજિંત્રો બનશે. પછી રાજાને તેના ભૂલનો પછતાવો થયો અને એના 2-3 દિવસમાં તેના કાન પાછા નાના થઈ ગયા. અસ્તુ. હર્ષિલ ધોરણ 5. વાર્તાનું નામ વાંદરો અને ઊંટ. એક સરસ મજાનું જંગલ હતું. જંગલમાં ઘણા પ્રકારના પ્રાણીઓ રહેતા હતા. તેમાં ઊંટ અને એક શિયાળ રહેતો હતો. શિયાળને શેરડી ખાવાનું મન થયું. તે શિયાળ ઊંટભાઈને કહે, ઊંટભાઈ, મને તો આજે શેરડી ખાવાનું મન થયું છે. ઊંટભાઈ કહે, શેરડી ખાવાનું મન તો મને પણ થયું છે, પણ આપણે નદીની પેલી પાર જવું પડે, પણ તે તો બહુ દૂર છે. શિયાળભાઈ કહે, તો આપણે જઈશું, ચલો આજે. તો ઊંટભાઈ કહે, ચાલો આપણે જઈએ. તો ઊંટ અને શિયાળ બંને ચાલ્યા. થોડી વારમાં તે બંને ખેતરમાં પહોંચ્યા અને સરસ મજાની તાજી અને મોટી શેરડી ખાવા લાગ્યા. ત્યાં શિયાળ તો ભરાઈ ગયું અને ઊંટભાઈને કહેવા લાગ્યું, ઊંટભાઈ, મને તો ગાવાનું મન થયું છે. ઊંટભાઈ કહે, ના, ગાવાનું મન તો જો તમે ગાશો તો ખેતરના માલિકને ખબર પડી જશે. તો ઊંટભાઈ તો એમની વાત ના માન્યા અને ગાવા લાગ્યા. ત્યાં એક ઝાડની નીચે તે માલિક સૂતો હતો. તે શિયાળનો અવાજ સાંભળી માલિક જાગી ગયો અને મોટી લાકડી લઈ તેને મારવા દોડ્યો અને
લાગ્યો અને ઊંટભાઈ તો ધીરે ધીરે ચાલવા લાગ્યા અને થોડાક આગળ જતા ઊંટભાઈ શેરડીઓમાં ફસાઈ ગયા. શેરડીઓનો માલિક આવી ગયો અને ઊંટને તો બરાબરનો માર્યો અને શિયાળ પર ગુસ્સો આવ્યો અને શિયાળભાઈ તો નદી કિનારે ઊભા હતા અને ત્યાં થોડી વારમાં ઊંટભાઈ આવ્યા અને શિયાળભાઈ કહે, મને માફ કરજો ઊંટભાઈ, હું ઝડપીથી દોડવા લાગ્યો અને તમારા સાથે આવી શક્યો નહીં. ઊંટભાઈ તો તેના પર ગુસ્સે હતા અને શિયાળભાઈ તો ઊંટ પર બેસી ગયા અને નદી પાર કરવા લાગ્યા. ત્યાં ઊંટભાઈ તો શિયાળભાઈને કહે, મને તો આડોટવાનું મન થયું છે. શિયાળભાઈ કહે, ના ના ઊંટભાઈ, તમે આડોતા નહીં, નકર હું પાણીમાં પડી જઈશ. તો ઊંટભાઈ તેની વાત માન્યા નહીં અને આડોટવા લાગ્યા. શિયાળ તો ધબાગ લેતી નાચે પડ્યું અને તણાતું પાણીમાં જતું રહ્યું અને ઊંટભાઈ તો ધીરે ધીરે નદી પસાર કરી તેના જંગલમાં પહોંચી ગયા. અસ્તુ. નામ આરુષી, ધોરણ 5, ગ્રુપ પૃથ્વી. વાર્તાનું નામ છે 8નો રાજો. નર્મદા નદીના કિનારે એક નાનકડું ગામ હતું. ત્યાં શ્યામુ નામનો એક ખેડૂત રહેતો હતો. તે ખૂબ મહેનતી. તેને 5 એકર જમીનમાં પાક ઉગાડ્યો હતો, પણ તેનો છોકરો એટલો આળસુ કે એને કોઈ દિવસની એના પિતાની મદદ નથી કરી. એક દિવસ એવું થયું કે શ્યામુ વિચારતો હતો કે હું મરી જઈશ તો મારા છોકરાનું શું થશે. ત્યારબાદ તેની તબિયત બગડવા માંડી અને એક દિવસ તેને રામુને બોલાવીને કહ્યું, બેટા, આપણા ખેતરમાં એક કૂવો છે, તેની પાસે એક ઝાડ છે, તેમાં ધન છે, તારે જરૂર પડે ત્યારે લેતા આવજે. પણ રામુ એટલો આળસુ ધન લેવા બી ન ગયો અને તે તો એ જ વિચારતો હતો કે મારા સિવાય આ વાત કોને ખબર છે. તો પછી તે એવું જ વિચારતો હતો. પછી એને એવું થયું કે લાવને મારે લેવું. પછી તે ધન લેવા ગયો. તેને જોયું કે ધન તો સેજ નથી. તો એને વિચાર્યું કે આ ધન ગયું કોઈ હશે. તો એના 2 દિવસ પહેલા એ ધન એક લાકડા કાપવાવાળો આવ્યો તો તે ધન લઈ ગયો અને એ વિચારવા માંડ્યો, મારું ધન લઈ ગયું હશે કે નહીં લઈ ગયું હશે, મારા પિતાએ મને જૂઠું કીધું હશે કે નહીં કીધું હશે. તે એ વિચારતો એને ખ્યાલ આવ્યો કે એ ધન તો ઝાડમાં જ હશે કે કોઈ લઈ ગયું હશે. એને ખબર પડી ગઈ કે કોઈ ધન લઈ ગયું છે. મારા પિતા મને કોઈ દિવસ જૂઠું ના બોલે. તેને ખબર પડી ગઈ કે આળસુ થવું આટલું સારું નથી. અસ્તુ. મારું નામ દીક્ષિત. હું ધોરણ 5માં ભણું છું. ગ્રુપનું નામ અગ્નિ. વાર્તાનું નામ રાજા સુભદ્ર. એક રાજ્ય હતું. એ રાજ્યમાં એક રાજા રાજ કરતો હતો. તેને સસલા રમાડવાનો બહુ શોખ. તેને એક દિવસ વિચાર્યું કે હું સસલા રમાડવા જાઉં. તે સસલા રમવા જંગલમાં નીકળ્યો. તેને ભૂલથી તેનું હથિયાર એક સસલાને વાગી ગયું. પછી તે સસલું તો ત્યારે ત્યાં બેભાન થઈ ગયું. રાજાના કાન ત્યાં ને ત્યાં સુપડા જેવા થઈ ગયા અને સેનાપતિને કહે, સેનાપતિ, જ્યાં સુધી રાત નહીં પડે ત્યાં સુધી આપણે અહીંથી જઈશું નહીં. પછી રાત પડી ગઈ. તે લોકો તો તેના મહેલમાં જતા રહ્યા. પછી રાજાએ કહ્યું, તમે આ વાત કોઈને કહેશો નહીં. એમ કહી સેનાપતિએ તો તેમને હા પાડી દીધી. પછી
એક દિવસ, 2 દિવસ, 3 દિવસ, ચોથા દિવસે સેનાપતિથી રહેવાયું નહીં અને સેનાપતિએ જરને આ વાત કહી દીધી. રાજા સસલા રમવા જાય, ભૂલથી હથિયાર વાગી જાય. રાજાના કાન મોટા થાય. આમ કહી તે તો તે મહેલમાં આવતા રહ્યા. તેમને શું ખબર હતી કે આ જળમાંથી નવા વાજિંત્ર બનવાના? તે તો મહેલમાં આવી ગયા. બીજા દિવસે નવા વાજિંત્ર બની મહેલમાં આવે. રાજાએ હુકમ કર્યો કે આ વાજિંત્ર વગાડો. તબલા બોલે ડુમ 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 ડુમ. રાજા સસલા રમવા જાય, ભૂલથી હથિયાર વાગી જાય. રાજાના કાન મોટા થાય. આમ કહી તબલાએ જે કહેલું તે જ સનાઈએ અને ભૂલકાએ એ જ કહ્યું. રાજાનો ગુસ્સાનો પાર ન રહ્યો અને તે બોલે, સેનાપતિ તમે આ વાત કોઈને કહી હતી? સેનાપતિ બીકને મારે હાથ જોડીને કહે, ના રાજન, મેં આ વાત કોઈને કહી નથી. મને શું ખબર હતી કે આ જળમાંથી નવા વાજિંત્રો બનાવવાના? મેં તો એટલે આ જાણીને કહી દીધી. પછી તે રાજાને તેની ભૂલનો અફસોસ થયો અને 1 દિવસ 2 દિવસ પછી તેના કાન પાછા નાના થઈ ગયા. અસ્તુ. જે બધાએ વાર્તા કીધી એમાં બધાએ બહુ સરસ વાર્તાઓ કીધી અને જે પહેલા બીજા બાલવાટિકા વાળા હતા એમને તો ખૂબ જ સરસ વાર્તાઓ કીધી જે અમને ખૂબ જ ગમી. મોટા તો ઠીક છે, એમને વાર્તા યાદ રહે, પણ જે નાના નાના ભૂલકાઓ હતા તે ખૂબ સરસથી વાર્તા બોલ્યા, એ મને બહુ ગમી. પહેલા બીજા વાળા વાર્તા બોલે એ મસ્ત બોલતેલા અને એમનો સ્વભાવ સારો હતો, પણ અને જે 3 થી 5 વાળા હતા એ એક્ટિંગ નથી કરતા એટલે એમની વાર્તા મને નહીં સારી લાગી.